વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 તાસ નંબર 15 વિષય ગુજરાતી વિષયાંક ચેપ્ટર નંબર 5 એક મુલાકાત અને આ કૃતિનો સાહિત્ય પ્રકાર છે સંકેત. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે એક મુલાકાત અંતર્ગત ગાંધીનગર શહેરની ચર્ચા કરી હતી. વિધાનસભા વિશેની માહિતી આપણે લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે વાત કરી હતી કે ઈસવીસન 1960માં 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર ગાંધીજીની યાદમાં, ગાંધી બાપુની યાદમાં એક શહેર વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું અને તે શહેરનું નામ હતું ગાંધીનગર. અને આ ગાંધીનગર શહેર છે વિદ્યાર્થી મિત્રો, એ થોડાક જ વર્ષોની અંદર અસ્તિત્વમાં આવ્યું, વિકસિત થયું અને વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર વિશે આપણે ગયા તાસમાં ચર્ચા કરી હતી કે અહીં રસ્તાઓ છે તે વિશાળ, સ્વચ્છ છે અને રસ્તાઓની આજુબાજુ હરોળમાં વૃક્ષો છે તે જોવા મળે છે. તેથી આ ગાંધીનગર શહેરને હરિયાળું નગર એટલે કે લીલુંછમ નગર પણ કહેવામાં આવે છે, ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કૃતિ અંતર્ગત આપણે વિધાનસભા ગૃહ છે તેના વિશે માહિતી લેવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસનો પ્રવાસ છે તે અહીંથી જ આપણે આગળ વધારીએ. ગુજરાતી પાઠ્યપુસ્તક પેજ નંબર 20 પર દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. ગાંધીનગર કેવું નગર છે વિદ્યાર્થી મિત્રો? ગયા તાસમાં આપણને ખ્યાલ આવ્યો કે ગાંધીનગર છે એ હરિયાળું નગર છે, એને ગ્રીન સિટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણને એના વિશે જ આગળ વાત કરે છે કે આ ગાંધીનગર શહેર છે એ શહેરની અંદર દૂર દૂરથી ઘણા બધા કર્મચારીઓ છે, નાગરિકો છે, જે વ્યવસાયિકો છે એ અહીં આવીને વસ્યા છે. જાણે કે ત્રિવેણી સંગમ, જાણે કે માની લ્યો એક ત્રિવેણી સંગમ જ હોય. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અહીં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ ગાંધીનગરમાં આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. કોની બસ? જે વિદ્યાર્થીઓ વિધાનસભા ગૃહ જોવા જવાના છે તેમની બસ. કયા રોડ ઉપરથી પસાર થઈ વિદ્યાર્થી મિત્રો? તો ચ રોડ ઉપરથી. વિદ્યાર્થી મિત્રો, એક એક લીટીએથી પ્રશ્નના જવાબ નીકળી શકે એટલે ખાસ ધ્યાન રાખીને અભ્યાસ કરશું. વિદ્યાર્થીઓની બસ છે તે ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. કોનું ગૃહ જોવાના હતા? ગુજરાતની વિધાનસભાનું ગૃહ, ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ જોવાના હતા, તેથી બધા બાળકો છે એ રોમાંચિત હતા, એટલે કે કંઈક જાણવાની ઈચ્છા ધરાવતા હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. બસ છે ક્યાં ઊભી રહે છે? તો કે વિધાનસભા ગૃહ છે તેની સામે. અમે નીચે ઉતર્યા. બધા બાળકો છે, બધા વિદ્યાર્થીઓ છે એ બસમાંથી નીચે ઉતરે છે. વાહ, કેવું ભવ્ય ભવન! પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. પ્રકૃતિ નામની એક વિદ્યાર્થીની છે એ કહે છે, વાહ, કેટલું ભવ્ય ભવન! ભવ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ લખીએ. ભવ્ય એટલે વિશાળ. ભવન એટલે મકાન.
કેટલું સુંદર મકાન છે. ખરેખર ભવ્ય અને રમણીય, ખરેખર વિશાળ અને સુંદર. એની વાતમાં મેં સૂર પૂર્યો. એની વાતમાં બીજો જે વિદ્યાર્થી છે જેને આ સંકલિત કૃતિ લખી છે તે સૂર પૂરે છે. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ લખીએ. સૂર પુરાવો એટલે ટેકો કે આધાર આપવો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલું વિધાન કોણ બોલે છે તે લખો. તેમ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણને પરીક્ષામાં કદાચ પૂછાય, વાહ કેવું ભવ્ય ભવન, આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય પ્રકૃતિ બોલે છે. પ્રકૃતિ જેવું આ વાક્ય બોલે છે એવો આ વિદ્યાર્થીને વાતને ટેકો આપે છે. એ કહે છે ખરેખર સાચે જ ભવ્ય અને રમણીય, વિશાળ અને સુંદર. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા 1 માર્ક્સમાં અને વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. અને તેમજ મોટા પ્રશ્નની અંદર પણ કે ગુજરાત રાજ્યની વિધાનસભા વિશે 4-5 વાક્ય લખો, એમાં પણ પૂછાઈ શકે. એટલે અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશું ચીવટતાની સાથે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. આચાર્ય સમાનાર્થી શબ્દ લખશો વિદ્યાર્થી મિત્રો. આચાર્ય એટલે પ્રિન્સિપાલ. પરવાનગી, પરવાનગી એટલે મંજૂરી. મ ઉપરનું સ્વર કરજો ને તો મંજૂરી થઈ જશે. અમારા જે પ્રિન્સિપાલ છે તેમણે અગાઉથી જ પહેલેથી જ આ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી છે, મંજૂરી છે તે લઈ લીધી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ મેળવવા માટે જરૂરી એક ગેટ પાસ છે તે બધા લોકો મેળવીને વિધાનસભા ગૃહની અંદર પ્રવેશે છે. ગેટ પાસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ લખીએ. દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. અહીં જરૂરી ગેટ પાસ વિના વિધાનસભા ગૃહની અંદર આપણે પ્રવેશી શકીએ નહીં. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે કોવિડ-19 ની આ મહામારીની વચ્ચે આપણે કોઈ ધાર્મિક સ્થળ છે ત્યાં દર્શન કરવા જવું હોય તો આપણે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ આ સાથે લઈ જવું પડે છે. એના વિના તમને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. તો અહીં પણ એમને જરૂરી જે ગેટ પાસ છે એ આપવામાં આવ્યું. વિધાનસભામાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે મેટલ ડિટેક્ટર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ વિદ્યાર્થીઓ બધા બાળકો છે એ વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરે છે ગેટ પાસની સાથે, છતાં પણ ત્યાં આ મેટલ ડિટેક્ટર દ્વારા એની તપાસ કરવામાં આવે છે.
તો મેટલ ડિટેક્ટર એટલે શું? તો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોખમી જીવલેણ હથિયાર હોય, આપણી સેફટી માટે આપણે રાખતા હોય, આપણે નહીં પણ આપણા પેરેન્ટ્સ છે, વડીલો છે, કે બહાર જાય ત્યારે એમની પાસે હોય છે અને ઘણા બધા લોકો એના શોખીન પણ હોય છે. તો અહીં આવા કોઈ જીવલેણ હથિયાર છે તે સાથે લઈને પ્રવેશ્યા નથી ને, એટલા માટે એ મશીન દ્વારા આપણા બોડીનું ચેકઅપ કરવામાં આવે છે. તો અહીં મેટલ ડિટેક્ટર દ્વારા એમની જરૂરી તપાસ કરાવવામાં આવી અથવા તેમની જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. આ ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ છે એટલા માટે અહીં ચુસ્ત, કડક એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો છે. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો. અંદર પ્રવેશ કરતાની સાથે જ અક્ષય છે તે બોલી ઉઠે છે, અરે પેલી સીડી તો જુઓ. અક્ષય શું કહે છે કે અરે પેલી સીડી તો જુઓ. આ સીડી કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો તમે બિગ બજાર છે અથવા તો કોઈ મોલ છે, એ મોલમાં તમે જાઓ તો પેલી લીપ જેવી સીડી ગોઠવવામાં આવતી હોય છે કે આપણે પગથિયે પગ મૂકી તો પલભરમાં આપણે સીધા આપણે પહેલા કે બીજા માળે આપણે જઈ શકીએ છીએ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. સીડી ઉપર ચડવા માટે આ બધા જ વિદ્યાર્થીઓ છે એ અધીરા થાય છે. એક્સેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પલભરમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. એક્સેલેટર છે ત્યાં પહેલા જ પગથિયે આ બધા વિદ્યાર્થીઓ ઊભા રહે છે ત્યાં થોડીક જ વારમાં, થોડીક જ ક્ષણોની અંદર એ પ્રથમ માળે પહોંચી જાય છે. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં જઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાંથી એ વિધાનસભા ગૃહ છે તેમની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અહીં પણ ફરીથી આ બધા વિદ્યાર્થીઓની ફરીથી તપાસ કરવામાં આવે છે. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું. અંદર પ્રવેશ કરતા જ આ વિદ્યાર્થીઓના શિક્ષક છે તે તેમને વધુ સમજણ આપતા સમજાવતા કહે છે, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. વિધાનસભાને બીજા કયા નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિધાનસભાને બીજા ધારાસભાના નામે ઓળખવામાં આવે છે. ધારાસભા એટલે શું? તો કે કોઈ રાજ્ય છે, કોઈ નગર છે, કોઈ શહેર છે તેને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જે કાયદો છે તે બનાવવામાં આવે. એ જે કાયદો બનાવવામાં આવે, જે નિયમ નક્કી કરવામાં આવે એને કાયદો ઘડ્યો કહેવાય. એટલા માટે આ ધારો ઘડ્યો કહેવાથી એને ધારાસભા પણ કહેવામાં આવે છે. એટલે વિધાનસભાને બીજા આપણે ધારાસભાના નામે પણ ઓળખી શકીએ. ધારો એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા. ધારો એટલે કાયદો અને આ કાયદો ઘડતી સભા એટલે જ વિધાનસભા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને પૂછાય કે વિધાનસભા એટલે કેવી સભા? તો કે વિધાનસભા એટલે કાયદો ઘડતી સભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. વિધાનસભા હોય તેના અધ્યક્ષની બેઠક કેવી હોય? ઊંચે હોય. વિદ્યાર્થી મિત્રો, એક મુલાકાત વિડિયો ક્લિપની અંદર તમે આ બધી જ માહિતી ચિત્રોના માધ્યમ દ્વારા જોઈ હતી એટલે તમને યાદ હશે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. રાજ્યની અંદર જે ચૂંટાયેલા જે વિધાનસભ્યો છે અથવા તો જે મંત્રીઓ છે એ બધા મંત્રીઓની બેઠક ક્યાં હોય છે? તેમની નીચેના ભાગમાં. સૌથી ઉપર કોણ હોય છે? વિધાનસભાના અધ્યક્ષ અને એના નીચે આ બધા અલગ અલગ રાજ્યના જે વિધાનસભ્યો છે, મંત્રીઓ છે તેમની બેઠક, એમની વ્યવસ્થા નીચે હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે.
વિધાનસભાની અંદર જે મુલાકાત લેવા માટે આવે છે એ બધા લોકોને શાંતિ જાળવવી પડે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. અક્ષય કંઈક બોલવા લાગે છે ત્યાં તો ત્યાંના જે સુરક્ષા કર્મી છે, સુરક્ષા કર્મી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ લખશું. સુરક્ષા કર્મી એટલે ચોકીદાર અથવા તો સિક્યુરિટી આપણે અત્યારની ભાષામાં કહી શકીએ. ત્યાંના જે સિક્યુરિટી છે, જે સુરક્ષા કર્મી છે, તે તેને સંકેતથી શાંત રહેવા માટે કહે છે ને સંકેતથી ઈશારાથી કહે છે. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. અમે અંદર પ્રવેશ્યા ત્યારે આ વિધાનસભા ગૃહ છે તેનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. જે મુલાકાતીઓ હતા, જે આ વિધાનસભાની મુલાકાત લેવા માટે આવે તેમની માટે ફરતે બીજી બધી જગ્યાએ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોય છે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. આ બેઠક વ્યવસ્થામાં બેસીને અહીંની જે ગૃહની કાર્યવાહી છે, કઈ રીતે બધા વિચારો મૂકે છે, કઈ રીતે બધી રજૂઆત મુકાય છે, એ બધી કાર્યવાહી છે એ ત્યાં બેઠા બેઠા આપણે શાંતિથી જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓની સાથે સાથે બીજા વિદ્યાર્થીઓ પણ વિધાનસભાની મુલાકાત લેવા માટે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારોના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હોય છે. વિધાનસભાના જે માનનીય અધ્યક્ષ છે તેમને સંબોધીને જે ધારાસભ્યો છે એ પોતાના વિસ્તારોના, પોતાના મતદાતાઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ સભાની અંદર રજૂ કરે છે, એમની સામે રજૂઆત કરે છે. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. જે તે વિભાગના જે માનનીય મંત્રીઓ છે, માનનીય અધ્યક્ષશ્રીઓ છે, તે તેમને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. આ જે વિધાનસભા ગૃહ છે એની બેઠક વ્યવસ્થા, એનું સંચાલન, આ બધું જોઈને આ વિદ્યાર્થીઓ અત્યંત તેનાથી પ્રભાવિત થાય છે. આ બેઠક વ્યવસ્થા, તેનું સંચાલન, આ બધાનો તે વિદ્યાર્થીઓ ઉપર એક અલગ જ પ્રભાવ પડે છે. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. બધા વિદ્યાર્થીઓ અહીં વિધાનસભાની જે કાર્યવાહી છે તે નિહાળીને એટલે કે જોઈને બધા બહાર આવે છે. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. એ પછી જે શિક્ષકશ્રી છે અને જે વિવિધ મંત્રીઓ છે, સચિવશ્રીઓ છે, એમના કાર્યાલયો એટલે કે એના કેબિન છે, એ કેબિનેટ એમને બતાવે છે, એના વિશે એમને પરિચય આપે છે. જે સચિવશ્રીઓ છે તેમના કાર્યાલયોથી આ બધા વિદ્યાર્થીઓને પરિચિત કરાવવામાં આવે છે. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. આ બધા કાર્યાલયો કેવા છે? અલગ અલગ પ્રકારના બ્લોકમાં રૂમ નંબર પ્રમાણે વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. એની અંદર રહેલા એ વિભાગની અંદરના જે મંત્રીઓ છે, જે સચિવો છે, એ રાજ્યનો વહીવટ અને તેની વ્યવસ્થા સુચારુ રીતે એટલે કે વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો.
આપણા રાજ્યની એટલે કે ગુજરાત રાજ્યની જે આ વિધાનસભા છે એની મુલાકાત કરીને અમારી જે પ્રસન્નતા છે એ પ્રસન્નતા એ આનંદનો કોઈ પાર હતો નહીં. શિક્ષક શ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. 2-4 કલાક 5 કલાકનો સમયગાળો પસાર થયો હોય એટલે આપણે ભૂખ તો લાગે ને, એટલે નાસ્તો કરવા માટે તેના શિક્ષક છે એ તેમને કેન્ટીનમાં લઈ જાય છે. અલ્પાહાર એટલે નાસ્તો. તેથી અમારો આનંદ બેવડાયો, તેથી અમારી ખુશી છે એ વધુ બેવડાઈ. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. ત્યાંથી ફરી પાછા અમે બસમાં બેઠા અને આ જે મુલાકાત લીધી એ મુલાકાતને વાગોળતા યાદ કરતા અમે ઘરે ફરી પાછા ફર્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાનાર્થી શબ્દ લખીએ. અલ્પાહાર. અલ્પાહાર એટલે નાસ્તો. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કેન્ટીન. કેન્ટીન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે નાસ્તો મળે તે સ્થળ કે જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજનો આપણો અભ્યાસનો પ્રવાસ છે તે પૂર્ણ થાય છે. આ એક મુલાકાત જે કૃતિ છે એ સંકલિત કૃતિમાંથી આપણે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપણને પરીક્ષામાં પૂછાય કે તમારા અભ્યાસક્રમની અંદર કઈ કૃતિ સંકલિત છે? ગાંધીનગર શહેર છે તેની વ્યવસ્થા કેવી છે? ગાંધીનગર શહેર કેટલા સેક્ટરોની અંદર વહેંચાયેલું છે? ત્યાંના રસ્તાઓ કેવા છે? ગાંધીનગરને ગ્રીન સિટી શા માટે કહેવામાં આવે છે? આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું નામ જણાવો. તો આમ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર અવારનવાર ખાલી જગ્યા, વિકલ્પ કે 1 માર્ક્સના પ્રશ્નના જવાબ છે, એક વાક્યના જે પ્રશ્નના જવાબ છે તે આપણને પૂછાતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર એક મુલાકાત જે કૃતિ છે તેને આપણે વાંચી જશું. જેના કારણે કોઈ પ્રશ્ન છે તે તમને મૂંઝવતો હોય તો તે પ્રશ્નનો તમને હલ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કૃતિ છે તે પૂર્ણ કરીએ છીએ. આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નના જવાબ લખવા માટે તમને PDF મોકલવામાં આવશે. એ PDF ની મદદથી સુંદર સુવાચ્ય અક્ષરે જોડણી ભૂલ ન થાય તેવી ચીવટતા રાખીને આપણે આઈડિયલની સ્વાધ્યાય પોથી ભરશું. વિદ્યાર્થી મિત્રો, આના પછીના તાસમાં આપણે ફરી પાછા એક નવા પ્રકરણ સાથે આપણો અભ્યાસનો પ્રવાસ છે તેને આપણે આગળ વધારશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ.